નમસ્કાર મિત્રો, હું ઉપેન્દ્રસિંહ પરમાર, ગંભીરપુરા જીવદયા ટીમ. 2 દિવસ અગાઉ સાપાવાડા હાઈવે પાસે કોઈ અજાણા વાહન દ્વારા 2 વાછરડાઓ અકસ્માતમાં મરણ પામ્યા હતા. તો રાત્રિના સમયે વાહનોને દેખાતું હોતું નથી ઘણીવાર લાઇટના કારણે. તો ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે હવે જે બજારમાં ફરતી અને હાઈવે ઉપર જે ફરતી ગાયો હોય છે, રાત્રિના સમયે રોડ ઉપર બેસી રહે છે, તે ગાયોને રેડિયમ પટ્ટા લગાવવાનું નક્કી કર્યું અને સતત 3 દિવસ સુધી બજારમાં ફરતી, હાઈવે ઉપર ફરતી ગાયોને રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા, જેથી કરીને વાહનવાળા પણ સુરક્ષિત રહે અને ગાયો પણ સુરક્ષિત રહે. તે હેતુથી અમે રેડિયમ પટ્ટા ઘણી ગાયોને લગાવવામાં આવ્યા. ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા સતત સેવાના કાર્યો ચાલુ જ હોય છે. તો આપ સૌ મિત્રોને વિનંતી કે ગંભીરપુરા જીવદયા ટીમનો પૂરેપૂરો સાથ અને સહકાર આપો તેવી અમારી વિનંતી છે, જેથી કરીને અમે અબોલા જીવો અને નિરાધાર પરિવારોની સેવા કરી શકીએ અને વધુમાં વધુ અમે સેવાના કાર્યો કરી શકીએ. તો આપ સૌ મિત્રોને વિનંતી કે અમને સાથ અને સહકાર આપો. ખૂબ ખૂબ આભાર મિત્રો.